સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરા રેલવે પોલીસને બિહારના કટિયા જિલ્લાથી લાવવામાં આવેલા બાળકોની તસ્કરીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। પોલીસે ટ્રેનમાંથી કુલ 11 બાળકોનું રેસ્ક્યુ કર્યું, જ્યારે તેમના સાથેના 7 પુખ્ત લોકો સહિત કુલ 18 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી મળેલી મહત્વપૂર્ણ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। રેસ્ક્યુ કરાયેલા તમામ લોકો શરૂઆતમાં કહેતા હતા કે તેઓ જાતે ટિકિટ લઈ સુરત પોતાના વાલી વારસ પાસે જઈ રહ્યા હતા। પોલીસે સમગ્ર ઘટનામાં સામેલ તમામ લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે। સાથે જ તેઓ કોઈ સંગઠિત ટોળકીના શિકાર તો નથી બન્યા અને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી। બિહારના જે કટિયા જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી, એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે। જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા, એમાં તમામને વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ।